સુરત શહેરની ભેસ્તાન પોલીસે નશાકારક કોડેઇન, ગાંજો, સિરપ અને ટેબ્લેટનો મોટો જથ્થા સાથે એક યુવાનને ઝડપી પાડ્યો. ભેસ્તાન વિસ્તારમાં આવેલા શુભલક્ષ્મી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભેસ્તાન પોલીસ દ્વારા માહિતીના આધારે રેડ પાડવામાં આવી હતી. અહીં એક શુભમ પ્રદીપસિંહ ઉંમર 22 રહેવાસી ભેસ્તાન સુરત નામના ઇસમને કુલ 56,698 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો. જપ્ત કરાયેલ નશીલા પદાર્થોમાં ગાંજાનો જથ્થો 4 કિલો 178 કિલોગ્રામ, નશાકારક કોડીન સિરપ 7 બોટલ, નશાકારક ટેબ્લેટ 22 સ્ટ્રીપ કિંમત ₹528 મળીને કુલ 56,698 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભેસ્તાન પોલીસ દ્વારા આરોપી શુભમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જેમાં 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. હાલ પોલીસે આરોપી પાસેથી વધુ પૂછપરછ શરૂ કરી છે કે આ નશીલા પદાર્થો ક્યાંથી લાવવામાં આવ્યા હતા, ક્યાં ક્યાં લોકો સુધી પહોંચાડતા, અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે આ નશાકારક પદાર્થ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં કામ કરતા લોકોને પણ આપતો હતો કે નહીં. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.